हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું दूधने लांबो टाइम उकाळ्या वगर खूब ज ओछा समय में झटपट बनी जाए एवं मलाईदार घट और टेस्टी दूधपाक बनावीશું जे दरेक गुजरातीओने त्या प्रसंगों बनतो ज होय छे। खास करीने श्राद्ध में तो ते आपणे अवश्य ज बनावीए छीए। दूधपाक बनाववा माटे अहींया मैं 3 टेबल स्पून बासमती चोखा लीधा है। अत्यारे मैं 1.5 लीटर दूध लीधुं छे। 500 ml ની જે આપણે દૂધની થેલી આવે છે તેની સામે આપણે 1 ટેબલ સ્પૂન ચોખા લેવાના। તો તમે આ રીતે ચોખાનું માપ લઈ શકો છો અને હવે તેને 2 થી 3 ટાઈમ્સ પાણીથી ધોઈ પલાળી લઈશું। તો દૂધ ઉકાળવા માટે હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેનાથી દૂધ તળિયે ચોંટતું નથી। અને હવે તેમાં 1.5 લીટર આપણે દૂધ લઈ લઈશું। તો અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। આપણી આ ટ્રીકથી તમે કોઈ પણ દૂધ લેશો તો પણ આપણો દૂધપાક ઘટ જ બનશે। અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને દૂધને આપણે ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દઈશું। અત્યારે મેં વાડકીમાં થોડું કેસર લીધું છે અને એમાં ગરમ દૂધ ઉમેરી લઈશું। આ કેસરવાળું દૂધ દૂધપાકમાં ઉમેરવાથી તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આજે મેં ડ્રાયફ્રૂટ લીધા છે તેમાંથી બદામ અને પિસ્તાને આપણે કતરણ કરી લઈશું। હવે દૂધનો એક ઉભરો આવી ગયો છે। જે આપણે ચોખા પલાળીને રાખ્યા છે તેનું મેં અત્યારે બધું પાણી કાઢી લીધું છે। તેમાં 1 ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરી અને ચોખા અને ઘીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ કરવાથી ચોખા જ્યારે આપણે દૂધમાં ઉમેરીએ ત્યારે તે એકબીજાથી ચીપકતા નથી। ચોખાને હવે દૂધમાં ઉમેર્યા પછી હવે તેને આપણે આ રીતે બરાબર હલાવી લઈશું। દૂધપાકને એકદમ મલાઈદાર અને ઘટ બનાવવા માટે મિક્સર જારમાં મેં અત્યારે 7 થી 8 કાજુ લઈ લીધા છે। સાથે 4 ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર લઈ લઈશું અને હવે તેનો એકદમ આપણે ફાઇન પાવડર બનાવી લઈશું। અને હવે દૂધને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું। તો દૂધપાક આપણે ભાદરવા મહિનામાં અવશ્ય બનાવવો જોઈએ। તેનું પણ એક કારણ છે, કારણ કે આ મહિનામાં પિત્તનું પ્રમાણ ખૂબ વધે છે। દૂધમાં સાકર નાખેલો આપણે આ દૂધપાક બનાવવાથી પિત્તનું પ્રમાણ ખૂબ જ ઓછું થાય છે। એટલે જ આપણે ત્યાં શ્રાદ્ધમાં આપણે આ દૂધપાક અવશ્ય બનાવીએ જ છીએ। હવે ચોખાને ચેક કરી લઈએ તો હજી આપણા ચોખા કાચા છે તો તેને ફરીથી આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જુઓ ચોખા આપણા એકદમ કમ્પ્લીટ ચડી ગયા છે। હવે તેમાં કાજુનો પાવડર ઉમેરી લઈશું। આ પાવડરને આપણે દૂધ સાથે બરાબર એકદમ મિક્સ કરી લઈશું। હાફ કપ હવે ખાંડ ઉમેરી લઈશું। આ ખાંડ તમારે બરાબર જો ચોખા ચડી જાય પછી જ તેમાં ઉમેરવાની છે। જો પહેલેથી ખાંડ ઉમેરવામાં આવશે તો ચોખા આપણા બરાબર ચડશે નહીં। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું। સાથે કેસરવાળું હવે દૂધ ઉમેરી દઈશું। ખાંડ ઉમેર્યા પછી 5 મિનિટ તેને આપણે ઉકાળી લઈશું, કારણ કે ખાંડનું આપણું પાણી થઈ જાય છે। ખાંડ ઉમેર્યા આપણે 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે। દૂધ સરસ ઉકળી ગયું છે। હવે તેમાં હાફ ટીસ્પૂન આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું અને થોડુંક જાયફળ આ રીતે ખમણીને લઈ લઈશું। સમારેલા બદામ અને પિસ્તાને પણ એડ કરી લઈશું અને તે નરમ થાય ત્યાં સુધી આપણે તેને 1 મિનિટ માટે થવા દઈશું। તો જુઓ દૂધપાક આપણો એકદમ સરસ ઘટ થઈ ગયો છે। હજી પણ આપણો આ દૂધપાક ઠંડો પડશે એટલે થોડો વધારે ઘટ થશે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું। આ દૂધપાકમાંથી 3 થી 4 લોકો આરામથી જમી શકે છે। દૂધપાકને રૂમ ટેમ્પરેચર પર આપણે ઠંડો થવા દઈશું અને ફ્રીજમાં આપણે 2 થી 3 કલાક ઠંડો કરીને સર્વ કરવાથી તે ખૂબ જ સરસ લાગે છે। તમને મારી આ દૂધપાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય.